આજે આપણે બનાવીશું ખમણ. તે માટે એક વાટકામાં 1 ગ્લાસ પાણી લીધું છે. તેમાં 1.5 ચમચી ખાંડ અને અડધી ચમચી લીંબુના ફૂલ ઉમેરીશું. તેને બરોબર મિક્સ કરશું. આ લીંબુના ફૂલ અને ખાંડનું પાણી ઓછું પડે તો તમે સાદું પાણી ઉમેરીને પણ બેટર બનાવી શકો છો. 1.5 વાટકી બેસનને ચાળીને લઈશું. હવે તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી હિંગ ઉમેરીશું. હવે ખાંડ અને લીંબુના ફૂલના પાણીને થોડું થોડું કરીને ઉમેરીશું. તેને સરખું મિક્સ કરીને તેમાં 1 ડોકલી તેલ ઉમેરીશું. હવે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. જે વાસણમાં ખમણ બનાવવાના હોય તે વાસણને તેલથી ગ્રીસ કરશું. 10 મિનિટ પછી તેમાં ઈનો 1 ચમચી ઉમેરીશું. તેના ઉપર 1 ચમચી પાણી ઉમેરીશું અને તેને બરોબર હલાવીશું એક જ ડિરેક્શનમાં. તેનો આખો કલર ચેન્જ થઈ જશે. હવે આ બેટરને ખમણ બનાવવાના પાત્રમાં ઉમેરીશું. હવે તેને સ્ટીમ કરવા માટે મૂકીશું. તેને 20 થી 25 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. ખમણ બનીને તૈયાર છે. એકદમ સોફ્ટ, જાળીદાર. તેને ડીશમાં નીકાળીશું અને ચપ્પાની મદદથી તેના ચોરસ ટુકડા કરીશું. જુઓ કેટલું સોફ્ટ છે. હવે 2 ડોકલી તેલમાં રાઈનો વઘાર કરી તેમાં મરચાં ઉમેરી અને 4 ચમચી ખાંડ ઉમેરીને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળીશું. હવે તેને બનાવેલા ખમણ ઉપર રેડીશું. આ જ રીતે મેં ખમણની 2 ડીશ તૈયાર કરી છે. હવે તેમાં ઉપરથી કોથમીર ઉમેરીશું. આપણા સોફ્ટ ખમણ તૈયાર છે. તમને આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપીને ટ્રાય જરૂર કરજો.